પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ વડોદરા વિભાગ વડોદરા તથા ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા તરફથી મિલકત સંબંધિત ગુના બનતા અટકાવવા માટે આપવામાં આવેલ સૂચના અનુસંધાને ભરૂચ નાયબ પોલીસ અધિક્ષક ભરૂચ વિભાગ સી.કે. પટેલ તથા વી.આર. ભરવાડ પોલીસ ઇન્સ્પેક્ટર ભરૂચ શહેર સી ડિવિઝનના માર્ગદર્શન હેઠળ ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ક્વોડનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન અરજદાર રાજારામ ફૂલચંદ્ર શર્મા નાઓએ પોલીસ સ્ટેશન ખાતે આવી જાણ કરેલ કે તારીખ 10/12/2024ના રોજ હું મારી મોટરસાઇકલ નંબર GJ06 JL 9249 લઈને દહેજ ગયેલ અને પરત આવતા એપેક્સ હોટલ પાસે મારી મોટરસાઇકલ કોઈ મિકેનિકલ ખામીને કારણે બંધ પડી જતા તે ત્યાં જ હોટલ પાસે પાર્ક કરી હું મારા ઘરે જતો રહેલ. જે બાદ સવારના સમયે મારી મોટરસાઇકલ લેવા જતાં ત્યાં જણાઈ આવેલ નહીં અને આજુબાજુમાં તપાસ કરતા મળી આવેલ નહીં તેવી હકીકત જણાવતા સર્વેલન્સ સ્ક્વોડના PSI B.S. શરાણા તથા સર્વેલન્સ સ્ક્વોડના પોલીસ કર્મચારીઓ દ્વારા સદર મોટરસાઇકલની ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન રિસોર્સના આધારે શોધખોળ કરી મોટરસાઇકલ મૂળ માલિકને પરત કરી હતી.